જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપ સર્વે આ જીવન સંદેશ શ્રવણ કરતા હશો ત્યારે GGFના પરિવાર સાથે હું લોનાવલા જતી હોઈશ. આદરણીય નિમિષભાઈ જેઓ GGFના પ્રમુખ છે, એમણે ઘણું ધર્મ કાર્ય મારી પાસે કરાવ્યું છે. વળી GGFનો દૈવી પરિવાર પણ મારો ચાહક વર્ગ છે. શ્રાવણના પૂર્ણ થયા પવિત્ર દિવસોમાં રુદ્રાભિષેક પૂજા કરીશું. તારીખ 31 શનિવારે સવારથી જઈશું. તારીખ 1 તારીખે રવિવારે રાત સુધીમાં ઘરે આવીશું. 2 દિવસ આનંદ મંગલ કરીશું. હું રુદ્રાભિષેક કરાવીશ, થોડું પ્રવચન થશે, એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ થશે અને 2 દિવસે મંગલ કરીને આવીશું, આનંદ કરીને આવીશું. શ્રાવણના સુદમાં 15 દિવસ શિવ આરાધના કરી. હવે શ્રાવણના વદના 15 દિવસ કાનુડાના. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ. જો ગણો તો 12 માસના પ્રત્યેક દિવસ પ્રસંગોથી ભરેલા છે. ઉત્સવો આનંદ મંગલથી ભરેલા દિવસો છે. પ્રત્યેક દિવસ તહેવારોથી સંપન્ન છે. આવો 5 દિવસના કાનાને રમાડીએ. ગોપીઓ બધી રમાડવા આવી છે. કોઈ ઘૂઘરા લાવી તો કોઈ જબલા લાવી, કોઈ ટોપલા લાવી તો કોઈ રમકડા લાવી, તો કોઈ ગોપીઓ તોડી તાજું માખણ વલોવીને લાવી. કટોરા ભરી ભરીને ગોપીઓ માખણ લાવી. અરે ભલા, જન્મેલા બાળકને માખણ ખવડાવાય? અને એમાંય તે શ્રાવણનો વરસાદ, પવનના સુસવાટા, થીજી જવાય એવી ઠંડી, અને છતાંય અમારા વ્યાસજી વર્ણન કરે કે કાનાને માખણ ભાવે અને સાથે મિશ્રી પણ ભાવે. આ તો થઈ ભાવ અને ભક્તિની વાત. પણ જન્મેલા બાળકને માખણ મિશ્રી ખવડાવવું એ ગળે ઉતરે તેવી વાત નથી. આપણે ખરેખર આપણા હજી 5-7 દિવસના બાળકને માખણ મિશ્રી ખવડાવીએ તો વ્યાસજી શું કહેવા માગે છે? હા, માખણ મિશ્રી આરોગ તો લાલો મોટો થતો ગયો. આવો પૂછીએ કે મેચ્યોર લાલાના નામકરણ કૃષ્ણ થયો, ગોપાલ થયો, ગોવિંદ થયો, બંસીધર થયો ને બચપનથી ગોપીઓ માખણ ખવડાવતી ક્યારેક ગોપીઓ મોડી આવતી તો તું ગોઠણિયા ભરતો દૂધ ઘરમાં પહોંચી જતો અને હાથમાં પહેરાવેલા યશોદા માએ સોનાના કડાથી ગોળી પર ઠપ ઠોકીને ગોળીઓમાં કાણા પાડી અને એમાંથી છાશને બહાર લાવી, સાથે માખણ બહાર આવતું અને તું લપાલપ ખાવા માંડતો. હા, માખણ ખાવાના શું વિચારો ગળે ઉતરે એવું છે? શું મોટા થયા પછી પણ માખણનો સ્વાદ ગયો નથી? ના. દ્વારિકાધીશ થયા પછી પણ દ્વારિકાધીશ કૃષ્ણ યાદ કરે છે. ઉદ્ધવ પાસે એક દિવસ આંખમાંથી આંસુ સર્યા છે. ઉદ્ધવ પૂછે છે, ઠાકોર શેની આ વેદના છે? આપના નયનોમાં આંસુ કેમ છે? ત્યારે દ્વારિકાધીશ કહે છે, સુનો. 56 ભોગ ભલે હોય વૈકુંઠમાં, રહે તું સદાય અજીર્ણ. ઉદ્ધવજી મુને રહે તું સદાય અજીર્ણ. માખણ રોટલો ને ધર્યું તુલસી દલ, થાય મને મારી થઈ જીત રે વૈકુંઠ. નથી ગમતું રે ઉદ્ધવજી વૈકુંઠ, નથી ગમતું રે ઉદ્ધવજી. મને મારું ગોકુળિયું યાદ આવે રે વૈકુંઠ, નથી ગમતું રે ઉદ્ધવજી વૈકુંઠ, નથી ગમતું રે ઉદ્ધવજી. આપણે કાલે આનો મહિમા જાણશું કે માખણ શા માટે બચપનથી તે દ્વારિકાધીશ બન્યા સુધી માખણ નથી ભૂલતા ઠાકોર. એવું તે શું છે માખણમાં જે આપણે નથી સમજ્યા, જે આપણા દિમાગમાં વાત નથી આવી માખણ વિશે? એ બધી જ વાતો શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ હતા ગીતા કહી ત્યારે
તે શ્લોકમાં બોલીને મા ગીતા દ્વારા જગતને સમજાવ્યું છે કે માખણ કેમ ખાધું.